જય માતાજી મિત્રો, જય શ્રી રામ. હાલો આપણે આજ રખડવા નીકળી જાય. હાલો. તો જેવા આપણે નીચે ઉતરા તો આપણે ચિંટી દીદી મળી ગયા તો આપણે ચિંટા દીદાને કીધું કે હાલો અમાર ભેગું આવું છે તો કે તમે જતા આવો, હું કાલે ના આવે. હાલો તો અમે બે રેટ યાર ભાઈ બેન નીકળી ગયા છે આજે રખડવા. તો મિત્રો આ છે આપણી જૂની ને જાણીતી કોલોની, સાધના કોલોની. કચરા વાળાનો હાલચાલ પૂછવા માટે જઈ રહ્યા છે. હા હું જોવો આમ કોઈ વ્લોગ બનાવતા જોયા નથી કોઈ. તો રિક્ષાનો ભાવ તો કરાવી રહ્યા છે એની રીતે દાદાગીરી રહ્યો ફૂલ. નથી આવું કે 20 માં 10 માં જ જાય છે કે. તો તમે જોઈ શકો છો આપણી આજુબાજુ કેટલી રિક્ષાઓ જાય છે, પણ આપણે રિક્ષામાં જવાનું થતું જ નથી. કેમ કે ભાઈ હવે ખર્ચો કર્યો છે તો પૂરેપૂરો સીન લે ને વ્લોગિંગ નો, તમને બધાને દેખાડે. જામનગર આપણે આજે નીકળી ગયા છીએ, તેથી આપણે ભુજિયા કોઠા ગયા હતા એક બેન ને એના ભેગા. આજે આ બેન ભેગા જાય વધી પડી હું બેનું આપણે ઢગલો ના ભાવે. તો ઘણી વખત થઈ ગઈ છે, હજી ઉભાજી આપણે હાર માનવાની થતી નથી. આપણે જવાનું તો સિટી બસમાં જ છે. તો રિક્ષા મળી ગઈ છે તો હવે ટૂંકમાં એમાં આપણે બેસી જઈએ. હાલો આપણે સિટી બસ ને મારી ગોલી આપણે પકડી લીધી રિક્ષા. विमल बोलो जुबा केसरी કાકા ના કે મોરે મોરો જવા દો, આપણે તમારો સીન આપણે બ્લોકમાં લઈ લઈએ. આ ખોદકામ જીવનભર જામનગરમાં કોઈથી બંધ થવાનું નથી. જેએમસી વાળા ખબર નહીં શું કરે છે. મજા આવે તો અહીંયા ખોદે, મજા આવે તો ઓલી બાજુ. હજી એક બાકી હતું આ ખાડામાં અહીંયા ખોઈ બાજુ. તો આ રહ્યો જો આપણો અહીંથી ભુજિયો કોઠો દેખાય. આપણે હવે ન્યા ચડવાનો છે. એ ઓલા બે જો કપલિયા ન્યા કઈક રોમેન્ટિક ફોટા પાડે. આપણે હળી કરશે. હાલો ન્યા વખત. અરે ગામ તો જોવાનું જ છે ને, ગામ જોશે ત્યારે ફોલો હે ચકલી દાંત કાઢે જો ગાંડી તારી ભલી થઈ શીટોડી. ખર્ચો ગામની માથે હો. તમને ખબર જ છે તમારો ભાઈ કોઈથી ખર્ચો કરવાનો હોય નહીં. તો સિક્યુરિટી વેરિફિકેશન કરાવી લીધું ને એ લોકો કે પેલા તમારો બેગ દેખાડો કે કાંઈ ટોપ ગોળા કે કાંઈ લઈને થાય. મેં કીધું ઉડાડી જ દેવા આજ તો તમને બધાને. અહીંયા ઈ લઈને આવવાના. 5 minutes later. જોઈ શકો છો બાપાનું ઘર સમજીને રખડ ત્યાં. જો કે આપણે ઈ જ છીએ, આપણે રખડવા જાય ભાઈ, આપણે વ્લોગ બનાવવા આવ્યા છે ભેગો. જોઈ શકો આવું વીઆઈપી ઘર એની માસી કેવું. તો ધીમે ધીમે હવે દાદરા ઉપર ચડી આપણે. કાકા કાંઈક ટિકિટ ચેક કરે છે. ચડાઈ જા. यस તો વાંધો નહીં. हमको दो फोटो से अपन બસ હવા નીકળી ગઈ. અરે પાડા તારી જિંદગીમાં ધૂળ પડી ભલા માણા. फोटो पाड़ दे આયલા અંધેરા. તો હા તમે જોઈ શકો છો જામનગરનો નજારો બહારની ખિડકીએથી. એક આને એક ફોટો આખો દી ફોટો. હું પકડ તંબુરો કેટલું પકડવું હાથમાં. એવું પેતરાન પડી ગયું જોયું. હરી ફરીને આ બાયુ ના. હવે આ લોકોને કોક કયો આ બધી મોટા તો મારા વાળ હોય છે. જો પાન મસાલા ચોકલેટ બોકલેટ હોય તો બંધ કરી નાખજો. નીચેથી મેડમ કહે છે ખાતી નથી ને કઈ વિમલ હે કે મને અહીંથી પાડ દે. હાલો ધક્કો દઈ દો, ખેલ પૂરો કરો. હવે આપણે ગુફાની અંદર જઈ રહ્યા છીએ. જો કે ગુફા નથી, કક્ષ છે, આરામ કક્ષ છે. જોઈ અંદર કક્ષમાં શું છે શું. આયલા સાલા એ તો શરૂ હોતે ही खत्म हो गए. હાલો ચડી આવે ઉપર આપણે ગોળ ગોળ દાદરા. આવા દાદરામાં જો કે મજા આવે પણ આ બધા ઉતે એવું છે. એટલે હવે આપણે ઉપરની તરફ જાય છે. ઉપર તમને નજારો બતાવી કેવો છે. આપણે જો કે જોયેલું હે, તમને બતાવેલું જ છે આપણા બ્લોગમાં. તો બીજી વાર જોવો, કેમ કે મને ફોલો કરવો હોય તો જોવું જો. ये पप्पानी परी टेक 2 गो. धम धमा धम धम तुकुड़ तुक तुका तुक तुक धमड़ धम धमा धम. તારું પૂરું ફાઇનલ. यस ચાલો નીકળો. કંટાળી ગયા ભાઈ ભેગું આવે છે તો મિત્રો. રખડવાની તો મોજ જ આવે છે, કેમ કે આપણે ગામના પૈસા રખડતા હોય એટલે એ પૈસા હરામના પૈસા બહુ મજા આવે. હું ઉતરવાનું છે નીચે હવે. કા चल गोइंग टू बैक ઓહ ઇંગ્લિશ
એમ ને નથી ઇંગ્લિશ તો આમ તો પાવરફુલ છે, માની કૃપા છે, પણ મને એમ થાય ખોરઠમાં ને ગુજરાતમાં જન્મ લીધો છે તો ગુજરાતી શું કામ ન બોલીએ ભાઈ? એ ગઈ અહીંયા વારી આવ્યું છે પછી જૂનવાણી સીડી વાળું છે. હવે આપણે ચડવાની ટ્રાય કરી, જો ચડાઈ જાય તો, કેમ કે હાથમાં વિડીયો ઉતરે છે. ના કાટ ન થાય પણ નીચેથી ચેડા ફરી આપણે ઉપર એમ તો હું જૂનવાણી ટાઈપ છે, રાજાશાહી વખતનું, એટલે આ રીતનું છે. જો આ બાયુગઢની ફોટા પાડવા સિવાય એને કઈ કામ ધંધો હોય નહીં. બેય ગઈ ને જો તો આ આપણે ઉપરની લોકેશન છે શેર કપૂર. જો આ ઉડતા તીર જેને લેવાનો શોખ છે ને એની માટે ખાસ ચિત્ર એક તો સનનો સનસેટ નો સીન છે એવું, અને લોકેશન એકદમ જોરદાર છે, પવન જોરદાર આવે છે, અને ગામ આખું આપણને જોવે છે. ભાઈ હોય જણ હોય, છોકરી હોય, છોકરા હોય, કેમ કે આપણે વ્લોગિંગ કરી છી. હવે ચર્ચા થશે ભાઈ ની તો જ પરચા બોલાશે ને, અરે પરચા થાય તો જ ચર્ચા બોલાશે ને. આમાં એવું છે 19-20 का ही तो फर्क है बस. આઈએ સર. હા આ તો અત્યારે આપણે નવી પેઢી છીએ એટલે આપણને એવું લાગે કે આ રૂમ બહુ નાના છે, પણ એ યુદ્ધનો સમય હશે ત્યારે રૂમ બહુ મોટા થયા હશે. આશરો દેવા હાટુ કોકને જોઈ લો. બાકી જો તમને હું બતાવું કલાકૃતિ અને એ બધું જુઓ. ભલે એ ટાઈમે તો જૂનવાણી હશે. જોઈ આનું માથું બાથું ઓડાઈ ગયું કે નહીં? આ એક પેતરાણી પડી ગયું બાયું હે. ટ્રાફિક જામ, રેલવે સ્ટેશન જેવું કરી નાખ્યું વાતાવરણ ઘડીકમાં. તો અહીંથી ઉપર જાય પાછા. હા પવન જોરદાર છે મિત્રો. અહીંયા જે દુબળા વ્યક્તિઓ છે એને આવવાની મનાઈ છે, કેમ કે ઉડી જાય, બીજું તો કઈ નહીં. જો આ ઉડી ગઈ અત્યારે, આવડી છે તોય દુબળા વ્યક્તિઓની તો વાત જ જવા દે ને આપણે. અરે હું તો ભમતલ માટી છું, મારી ચિંતા ન કરો, હું નહીં ઊંધું. થેન્ક યુ તમારી ચિંતા હાટું. કોમેન્ટમાં ચિંતા જતાવી દે. હા કલાકૃતિ જોવો મિત્રો, બનાવ્યું છે. બાકી એ જો ફોટોશૂટ થયો. ફરી બાજુ ચાલુ કર્યું હે, જો એમ જોઈ શકો છો. એને યાર એને કાંઈ લેવા દેવા જ નથી. એના 100-200 ફોટા પડી જાય, સ્ટોરી મુકાઈ જાય, વોટ્સઅપ સ્ટેટસ મુકાઈ જાય, કોક એને ખોટી કોમેન્ટ કરી નાખે વખાણ વાળી. આ ખોટા એના વેમમાં જ ફરે આ બધી બાયુ બુદ્ધિ વગરની. આજની નવી પેઢી એટલે કે જેનઝી જનરેશનની એસ્થેટિક ફોટો, અને મારી ભાષામાં હું કહીશ તો એસ્થેટિકનો. બાકી ઝુમ્મર જેવું બનાવ્યું છે, જે આમાં દરવાજા ખોલવાના થાય છે. ઉપર મને લાગે સોનાનો કળશ મૂકેલો છે. શું કહ્યું તમારો બધાનું મિત્રો? જામનગર વાળાઓ જરા કોમેન્ટ કરી દો તો આપણે સેલ્ફી બેલ્ફી પાડ લઈ. આવા દે બીડું, સેલ્ફી આવા દે. સેલ્ફી પાડે હો છોકરી. જો તો મિત્રો જો તમને બહારની લોકેશન નો સીન બતાવું. આખી ફૂલી લોકેશન નો સીન જોઈ લો. આખું ફૂલી વાતાવરણ, પવન એવો જોરદાર હે મિત્રો. મને તો ઘડી કેમ તારો મારો કે ફોન પણ ઉડી ન જાય, પબ્લિકે ઘણું છે. આ લોકેશન જુઓ તમે મિત્રો, અહીંયા ફોટા આવે જોરદાર છે ને બાકી જોરદાર લોકેશન. એકવાર તમે જરાક ભુજિયા કોઠાની સફરમાં આવો, અને જે લોકો ભુજિયા કોઠા આવી ગયા છે આ જો વાહે સ્નેપચેટ ના પૂછડિયા. સ્નેપુસ લેવા સિવાય કાંઈ કામ ધંધા હે ને આ બધાને. બાયું કીધી થઈ રહી ગમે એ હોય, પછી બેન હોય, બાઈ હોય, માં હોય, બાપા હોય, અત્યારે બધા સ્નેપચેટ જ વાપરે છે. हाँ ये कर लो पहले. લાવ્યા સ્નેપચેટ ના પૂછડિયા આ જોઈ લે, તમે જોઈ શકો. તો હાલો હવે આપણે પાછા નીકળી ગયા છીએ અહીંથી. તમે જો હવે લાઇટનિંગ ને બધું ચાલુ થઈ ગયું. તો હું તમને જો લાઇટનિંગ ના એના સીન દેખાડું છું હમણાં બેક કેમેરો કરીને. એક અમારું ઘેટું અહીંયા ઊભું હે. તું આંટી લાગે. आइंदा मेरे साथ ऐसा मजाक किया ना तो मुंह तोड़ दूंगी तुम्हारा. ઓલી ચકલી હળેલ જેવી સૂટ લકડી હોય, આવી કોમેડી કરવાની બહુ મજા આવે. કોઈની વાત ન બને. ટકલા કોઈથી બાજ ન બની શકે યાર. દેવાય ખવડના ડાયલોગો ભાવે, દેવાય ખવડના ફેન ને બધાય. અમે ઈશ્વરદાન ગઢવી વટને વચન કાજે ઓઢે કફન એવા નર બંકા ઓની આ ભોમ વટ
મસ્ત ઉતરતી ને video. જોયું અને કાંઈ કામ ધંધો હે નહીં. હવે ઈ જુનવાણી રાજાશાહી વખતની સીડી છે. આવી હું એટલે હું આવી હું એ ગઈ હજી એવી જ છે. જો ગઈ પડી હે મિત્રો. રસ્તા એવા હે ને ભુજિયા કોઠિયાના આપણે ભૂલી જાય કે આપણે આવ્યા હતા કે અમે ઓલી બાજુ નીકળી ગયા. આપણે બોલો હજી તમે જોજો આગળ હજી ફોટા પાડવાનું કહેશે મને. જોયું મેં હમણાં જ કીધું ને હજી 1 સેકન્ડ પહેલા હજી ફોટા. તો આપણે એક આ નીચેની લોકેશન ઉપર આવી ગયા કેમ કે આ તો આપણે ઓલા બ્લોગમાં આપણે આવ્યા નતા. જોઈ લો જૂનવાણી મૂર્તિઓ આપણે અહીંયા આજ જોવા આવ્યા જ ખાસ. આ કોણ હે કાંઈ ખબર? મને નથી ખબર. જૂનવાણી રાજાશાહી વખતની જો કે પ્રતિમા તરીકે એક ઐતિહાસિક ક્ષણની જે અમૂલ્ય ભેટ છે એ રીતે રાખ્યું છે. જો એના ઉપર નથી કઈ કલાકૃતિ બીજી કરેલી, ભલે મૂર્તિ તૂટેલી છે જૂનવાણી છે પણ બધી મૂર્તિ એવી રીતે છે. રાજાના સૈનિકો જેમ કેમ પહેલાના સમયમાં પહેરેદારી ને એવું બધું કરતા એ રીતનું આખું અહીંયા સ્ટ્રક્ચર એ લોકોએ બનાવ્યું છે. અને એમાં કાંઈ લોકોએ કોતરણી નથી કરી, ખાલી સાફ કરીને રાખી છે એકદમ જૂનવાણી રાજાશાહી મૂર્તિની જેમ. અને આ હાવ નીચેનું લોકેશન છે. આ સાવ નીચેનું લોકેશન છે મિત્રો. આ જુઓ તમે બધી મૂર્તિ જુઓ. ભલે આમ તૂટેલી છે ઘણી બધી પણ મૂર્તિઓનું કામ એકદમ છે. જો અને આ આપણે અડીને આપણને એમ લાગે જૂનવાણી જ્યારે રાજા મહારાજા મૂર્તિઓ બનાવી છે. અત્યારે તો આધુનિક યંત્રો અને હથિયારો બધા એવું થઈ ગયું કે તરત ઘડીક વારમાં બધું બની જાય છે. પણ આ કેવડો સમય લાગ્યો છે આને બનાવવા માટે એ તમે ખાલી વિચારો. અને એમાંય જો અત્યારે લાઇટનિંગ ચાલુ થઈ ગઈ છે એટલે લાઇટનિંગ નો શો જ અલગ જ આવે. જો તમે ઉપરથી લોકેશન ને બધું જુઓ છે ને બાકી જોરદાર. આ તો શું કહેવાય અત્યારે સમય સંજોગ ને પરિસ્થિતિ નબળી છે તમારા ભાઈની કે વાળ બાળ ને બધા અત્યારે કઢાઈ નાખ્યું છે આપણે. નકર તો ભાઈની તમે પોસ્ટું ને રીલું એવી આવે તમને ખબર જ છે તમારો ભાઈ કેવડો શોખીન છે. તો મિત્રો હાલો આપણે હવે અહીંથી બહાર જાય કઈક નાસ્તા પાણી કરી ફૂલ ભૂખ લાગી છે. તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને ફોલો કરજો ઇન્સ્ટામાં, લાઈક કરો, શેર કરો અને જો આવે નવા અપડેટ જામનગરના તમારે લાઈક અને ફોલો બધું કરવું જોશે બરોબર. તમને બતાવવા માટે અમે કરીએ અને જો કે અમે તો અમારા આટલું જ કરી છે બધા બ્લોગર હોય ગમે ઈ હોય પણ તમને બતાવી તો છે ને લોકેશન બસ. તો કેમ કે આવી બધી હકીકતની વાતો એ તો કોઈ નહીં પડે. દુનિયામાં જેટલા વિડીયો બનાવે છે, વ્લોગિંગ કરે છે કે કોમેડી વિડીયો ની બધું હાલે બધા પોતાની આટલું જ કરે છે. કોઈ કોઈને રાજી કરવા આટલું કાંઈ દેખાડા નથી કરતું. આ તો વ્લોગિંગ નું અત્યારે કારણ શું કે અત્યારે આનો ટ્રેન્ડ હાલે છે. અત્યારે માણસ પાસે એક આ રીત છે પૈસા કમાવા માટેની, ફેમસ થવા માટેની, પબ્લિસિટી કમાવા માટેની. તો પછી શું કામ ન ગમે? આપણે ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ પર આવડી આપણને ફેસિલિટી આવતી હોય તો આપણે આપણી આવડત ઉપર કરીએ નાનું મોટું જે આપણાથી થાય. પણ આમાં તમારો સપોર્ટ જોઈએ કે મિત્રો ગણ છે જેટલા સગાવાલાઓ છે ભાઈઓ બહેનો બધાય કે આપણા વિડીયો જોવે, વ્યુઅર્સ વધારે. કેમ કે યુટ્યુબમાં પરફેક્ટ કન્ટેન્ટ હશે તો જ મિત્રો આગળ વધવાના ચાન્સ છે. તમે આગળ વધો અમે એમ જ કહીએ છીએ. અમે તમને સબસ્ક્રાઇબ કરી બધું કરી ફોલો કરી તમે આગળ વધો બસ આટલી જ અમારી તમને પ્રાર્થના છે કે અમારા વિડીયો જોવો, કમેન્ટ કરો કેવા લાગે છે તો એ રીતના અમને આગળ ખબર પડે કે કઈ કઈ લોકેશને જવું. હજી ઘણી બધી આપણે લોકેશને જશી. આવતા મહિને હજી ગિરનારે જવું છે આપણે એટલે ગિરનારની ફૂલ બધા ભાઈબંધો હારે મોજ કેવી થશે. અને જેને આવવું હોય ગિરનાર મને અગાઉ કહી દેજો, એનો આગળ એક વ્લોગ નાખીશ એમાં મને જણાવી દેજો. તો હાલો મિત્રો સાંજનું રાણું થઈ ગયું છે ને આપણે આજે વખતે બહુ રખડ્યા હવે અહીંયા. તો હવે આપણે જરાક બહાર જઈને પેટ પૂજા જરાક કરી. અને તમને ખબર જ છે તમારો ભાઈ કોઈ દી ગીતામાં 1 રૂપિયો કાઢે એમાં મારી બેન ભેગી છે. હું તો પાટીને જ ઘરે મૂકીને આવ્યો. જો એની આંખો જો. તો મિત્રો જો તમને નીચેથી લોકેશન આખું બતાવું ભુજિયા કોઠાનું કે આપણે કેવડું રખડીને આવ્યા, કેવડું ફરીને આવ્યા. જો કાકા વાહે ઉભા હલાવો કે અને આ જો બહારનું આખું બહારનું લોકેશન બહારથી કેવડું લાગે છે. આ આખું એસી વિભાગ છે આખો અહીંયા, ત્યાં આરામ કરવા માટે કોઈના માટે. જોઈ લો તમે આખો વિડીયો. તો હાલો હવે આપણે બહાર નીકળી અહીંથી જોઈ આગળ પેટ પૂજામાં શું થાય છે. હાલો ક્યાં જવાનું હવે? મારે ગમે એ ખાવું, તમે ખવડાવો એ ખાય આપણે. જોયું ને ગાડીઓ ક્યાં કર્યો? આ જીજાજીનો બર્થડે છે તો ત્યાંથી પૈસા મંગાવ્યા એ કે તમારા તરફથી પાર્ટી અમે કરી. એટલે ખીચા ખાલી જીજાજીના જ કરવાના, અહીંયા દેવાનું થતું જ નથી. આપણે પહોંચી ગયા છીએ ડિસ્કોલા વાળાને ત્યાં. અને જો ડોગેસ ગેંગ આપણી ભેગી જ છે
ઓ ડોગેશભાઈ, હું કે મજામાં? ઓળખો, હું દરરોજ સવારે આવું ઈ. ભાઈ મજામાં ડોગેશભાઈ? હા, અમારો ડોગેશ છે. એકચ્યુઅલીમાં આ અમારો ડોગેશ છે, ઘરનો પાળેલો ડોગેશ છે. એ ઘર 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 જા કરે તો હું તો અહીં સીધો હળી કાઢીશ અને જો હું તો હળી કાઢીને નીકળી જઈશ. આજ ભોગી ન થક હું કઈ પેમેન્ટ નથી કરવાની. આજ ભોગી નહીં શકે. ઈ કરશે પેમેન્ટ, નકર ડીસો ધોઈને આવશે. માતાજી સુખી રાખે યાર આ ઘા સહન નથી થતા હવે હું બોલો હું ગોલો ખાઈને જ નીકળી જાય સીધો. ઓ હોય આવી ગયો મિત્રો ગોલો. હાલો તો હું ગોલો ખાઈને થોડોક સીન બતાવું. ઠૂસવાનું ચાલુ કર્યું જો બકાસુર. તો જોઈ શકો છો મિત્રો, આપણે વરી પાછો ચૂનો લગાડવાનો ધંધો ચાલુ કર્યો હોય. તમને ખબર જ છે કે તમારો ભાઈ પેમેન્ટ કરવાનો જ નથી કોઈ દી. પાછા ક્યાંક આપણે હજી કઈ આટલામાં થોડું કઈ પેટ ભરાય યાર. ગામના ખર્ચે આપણે પેટ ભરવાનું હોય તો હજી આપણે આગળ ઘણું જઈને જરાક ખાઈ તમને બતાવી આગળ. ચિંતા ન કરો, વ્લોગમાં બન્યા રહ્યો. જો કે પૈસા હાચે મારા જતા હું. આ તો મેં બ્લોગ પૂરતા દીધા હતા. અમૂલ દૂધ વાળા ગાય માતા. ગમે એ ગાય હોય, ગાય આપણા માતા હે. આમાં હું નાનપણથી અમૂલ દૂધની કોથળીમાં આ ગાય માતાનો લોગો આવે એટલે હું પહેલેથી અમને ઈ જ કહું છું, અમૂલ દૂધ વાળા ગાય માતા. જો હજી પૈસા ચેક કરે છે કેટલા માલ પાણી પડ્યા છે, એટલે આપણે હજી એમને ખાડામાં ઉતારવાના છે. એટલે તમે બહીના રહેજો, આપણે હજી જરાક દબાવવા જઈએ ગાય આગળ બતાવી. તો આપણે રિક્ષા પકડી નીકળી ગયા છીએ. હવે જોઈએ આપણે ક્યાં પોગી ગયા. જો કે મેં કીધું હતું કે આપણે ખર્ચો કરાવશે તો હરખાઈનો કરાવશે. આ જોઈ લો આપણે આવી ગયા છીએ અહીંયા વિલિયમ જોન પિઝામાં પિઝા દબાવવા માટે. આપણે ગાડીઓ તો હરખાઈનો કરી ખબર. હાલો તો હા બોલો બોલો. પાણી પીશો? પીવાનું જોઈએ ને. આલે આલે. થેન્ક યુ દયા તમારી. તો પીઝા આવતા તો આવશે, પણ ત્યાં સુધી પેટ પૂજા ચાલુ રહેવી જોઈએ. એટલે આપણે સ્ટાર્ટઅપ પકડી લીધું. સ્ટાર્ટઅપ આપણે એવું લીધું ભરી ભરીને. તમને દેખાડું હમણાં તાળીમાં. આપણે કાંઈ વસ્તુ રહેવા દીધી જ નથી. ઓલો જો લાલ ટી શર્ટ વાળો આવીને ભાઈ વેટર એમ કહી દે ભાઈ કે શાંતિ રાખી કે બધું કે ખા નિરાતે ખા. એક થાળી મુકામ ભરો કે બે લઈને જાય કે. મેં એક તો હજી સૂપ બાકી એમ એકદમ તું કમ હજી તો આપણે બધું ખાવાનું જ છે. એકદમ હું આવ્યો એટલે પૂરું. અને જો આપણે હબીડવાનું ચાલુ કરી નાખ્યું હોય અને સામેવાળા વ્યક્તિએ અમારે ચાલુ કરી નાખ્યું હોય. જો મસાલા નાખ થઈ સોસ ને બોસ ને લડી જ લેવાનું થાય. મેં આપણે મૂકવાનું થતું જ નથી. અને એટલા ચાવથી અમે જમીએ છીએ કે જાણે કેટલા જન્મોના ભૂખ્યા હોય. અને છેલ્લે આઈસ્ક્રીમ ખાધી મજા આવી ગઈ. મને સૌથી વધારે તો આની આઈસ્ક્રીમ જ ગમે છેલ્લે. હાલો મિત્રો હવે દબાડી દીધું હે ફૂલ આપણે હવે અમે ઘરે જઈને સુઈ જાશું બસ. બહુ ખવાઈ ગયું છે આજે. આવી મજા. इसने तो नफरत का ऐसा ठूसा है नफरत का बहुत ठूसने का मन करता है इसका तो. આપણે મફતનો ગાડી જ કરવાનો. અને તમને બધાને ઈ જ કહું કે આવી રીતે જેટલી બેનું ઘરે આવે હગી માનેલી પાનેલી જેવી હોય એવી ભૂલાડવાના જ તે. કેમ કે આપણા મામેરા જ ધરવા આપણે જન્મ લીધા એટલે આપણે એમાં વસૂલ કરી લે તો આપણે અત્યારે વસૂલ